બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ એકતા યાત્રા યુપીના ઝાંસી પહોંચી છે। આ યાત્રા દરમિયાન કોઈ વ્યક્તિએ બાબા પર મોબાઈલ ફોન ફેંક્યો કે જે બાબાના ગાલ પર વાગી ગયો। આ અંગે બાબા બાગેશ્વરે જણાવ્યું કે અમને કોઈએ મોબાઈલ ફોન ફેંકીને માર માર્યો છે। અમને મોબાઈલ ફોન મળી ગયો છે। જો વાત કરવામાં આવે તો બાબા યાત્રા દરમિયાન પોતાના ભક્તો સાથે પગપાળા જઈ રહ્યા હતા। તે દરમિયાન આ ઘટના ઘટી। તેઓ મોબાઈલ કે જે માઇક્રોફોન દ્વારા તેમની સાથે આવેલા ભક્તો અને સમર્થકોને સંબોધિત કરી રહ્યા હતા। દરમિયાન તેમણે જણાવ્યું કે કોઈએ અમને ફૂલો સાથેનો મોબાઈલ ફોન ફેંકી દીધો છે, અમને તે મળી આવ્યો છે। ઉલ્લેખનીય છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ એકતા યાત્રાનો આજે 6થો દિવસ છે। બાગેશ્વર ધામથી ઓરછા સુધીની તેમની સફરને લોકોનું ભરપૂર સમર્થન મળી રહ્યું છે। તેની સાથે હજારો લોકો ચાલી રહ્યા છે। જે માર્ગો પરથી પદયાત્રા પસાર થઈ રહી છે ત્યાં તેનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।